નમસ્તે. આજ રોજ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે અમે લોકોએ વિવિધ રઘુ વિષયના મહિલા પાઠની મહિલા મંડળની તમામ બહેનો વિનાયક આશ્રમમાં વડીલોના પૂજનનો કાર્યક્રમ રાખેલો છે. આજે અમારી સમક્ષ એટલા વડીલો બેઠા છે. અમે દરેક બહેનોએ વડીલોનું પૂજન કરી તેમના આશીર્વાદ લીધા છે. અને આપણે ગમે એટલું દાન પુણ્ય કરીએ, એ ગમે તેટલું કરીએ, પણ જો આપણા મા બાપ જ ખુશ ન હોય તો ઉપરવાળો ભગવાન પણ રાજી નથી, એ આપણને ખબર છે. તો સૌ પ્રથમ મા બાપ જ આપણા બધું સર્વસ્વ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આપણને ખબર જ છે. જ્યારે આપણા મા બાપ ખુશ હશે ત્યારે ઉપરવાળો ભગવાન રાજી જ છે. તો આજની યુવા પેઢી દરેકને મારી નમ્ર વિનંતી છે કે દાન પુણ્ય જેટલું કરવું હોય એટલું કરો, એની ના નથી, પણ સૌ પ્રથમ આપણા મા બાપની સેવા કરો, આપણા મા બાપને રાજી રાખો, આપણા મા બાપને ખુશ રાખો. આપણા વ્યસ્ત સમયમાં પણ થોડીક વાર પણ આપણે આપણા મા બાપને સમય આપી ખાલી એટલું પૂછશું કે માં તું કેમ છો, તને કંઈ વાંધો તો નથી ને, બાપ તમે કેમ છો, તો આપણા મા બાપ અડધા સાજા થઈ જશે. તો આજે રોજ વેલેન્ટાઇન ડે અને માતૃ પૂજનના દિવસે મારી દરેક બહેનોને એ જ વિનંતી છે કે સૌ પ્રથમ પહેલા આપણા મા બાપ એ જ આપણા ભગવાન છે, એ જ આપણું સર્વસ્વ છે. તો સૌ પ્રથમ આપણા મા બાપના આશીર્વાદ લ્યો, એવી જ મારી દરેકને નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.